નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9ની આજે લેવાયેલ એકમ કસોટી વિજ્ઞાનની એનું સોલ્યુશન પ્રશ્ન બેંકનું કરીશું। આજે તારીખ 12/9/2024નું જે વિજ્ઞાનની એકમ કસોટી હતી એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરાવીશું। તો પ્લીઝ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો। તમારા કયા જવાબ સાચા થાય છે મને કોમેન્ટમાં લખજો। તમારે કેટલા માર્ક્સ આવશે એ પણ કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો। ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકન દબાવો જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે। ધોરણ 9ના તમારા જે બીજા મિત્રો છે એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો। ઓકે, તો મિત્રો જુઓ, પહેલો પ્રશ્ન છે આપણે કે કઈ કોષીય અંગિકાને પોતાનું ડીએનએ છે, તો એમાં એ જવાબ આવે એટલે કે કણાભસૂત્ર। પછી બીજો પ્રશ્ન છે અંતર્વહન દ્વારા કયા સૂક્ષ્મજીવો ખોરાક મેળવે છે, તો એમાં બી જવાબ આવશે અમીબા, બરોબર। પછી જુઓ, ત્રીજો પ્રશ્ન છે નીચેનામાંથી કયું વિધાન કોષરસ પટલ વિશે સાચું છે, તો એમાં બી જવાબ આવશે તે પસંદગી માલ પ્રવેશશીલ પટલ ધરાવે છે અથવા પટલ છે। ચોથો પ્રશ્ન છે નીચેનામાંથી કયું રસધાનીનું કાર્ય નથી, તો એમાં ડી જવાબ આવે ગતિ, જે રસધાનીનું કાર્ય નથી। પછી પાંચમો પ્રશ્ન છે ખાલી જગ્યાને કોષનું શક્તિઘર કહેવામાં આવે છે, તો એમાં જવાબ આવશે મિત્રો સી એટલે કે એટીપી। પછી આગળ આપણે હવે વિધાન સાચું બને એ રીતના ખાલી જગ્યા આપેલી છે। છઠ્ઠો પ્રશ્ન છે કોષની પાચન કોથળીને ખાલી જગ્યા કહેવામાં આવે છે, તો એમાં જવાબ આવશે મિત્રો લાઇસોસોમ્સ, જે તમને દેખાય। સાતમો પ્રશ્ન છે જીવનમાં મૂળભૂત માળખાકીય અને કાર્યાત્મક એકમને ખાલી જગ્યા કહેવામાં આવે છે, તો એમાં આવશે કોષ। આઠમો પ્રશ્ન છે ખાલી જગ્યાએ પ્રોટીનના સંશ્લેષણ માટે જવાબદાર કોષીય અંગિકાઓ છે, તો એમાં આવશે મિત્રો કણિકામય અંતઃકોષ રસજાળ। નવમો છે એટીપીનું ખાલી જગ્યા છે એટલે એનું ફૂલ ફોર્મ આપણે લખવાનું છે, તો એનું ફૂલ ફોર્મ થશે એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ, ઓકે। દસમો પ્રશ્ન છે ગોલ્ગી પ્રસાધનનું સૌ પ્રથમ વર્ણન ખાલી જગ્યા દ્વારા કરવામાં આવ્યું હતું, તો કેમિલો ગોલ્ગી આવશે। એમાં કયા વૈજ્ઞાનિકો દ્વારા હતું, તો કેમિલો ગોલ્ગી વૈજ્ઞાનિક દ્વારા। પછી આપણે ખરા ખોટા હાલવાના છે। તો 11મું છે કોષ કેન્દ્ર આનુવંશિકતાના લક્ષણોનો સંગ્રહ અને કોષના કાર્યોને નિયંત્રિત કરે છે, તો આ સાચું થશે। 12મું આવશે ખોટું, 13મું પણ ખોટું, 14મું આવશે સાચું અને 15મું ખોટું થશે, બરોબર। ખરા ખોટા પૂરા। હવે આગળ આપણે જોઈશું સેક્શન સી। સેક્શન સીમાં તમને જે નાના પ્રશ્નો છે એનું સોલ્યુશન કરાવી દઉં। પહેલો પ્રશ્ન છે સ્થાનાંતરનું મૂલ્ય એ શું હોય હંમેશા, તો યાદ રાખજો એમાં ડી જવાબ આવે, એટલે કે પથ લંબાઈ જેટલું અથવા તેના કરતાં નાનું હોઈ શકે છે। પછી બીજો પ્રશ્ન છે કે 72 કિલોમીટર પ્રતિ કલાક બરાબર ખાલી જગ્યા મીટર પ્રતિ સેકન્ડ, મતલબ કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવાનો છે, તો એમાં જવાબ આવે મિત્રો એ એટલે કે 20 થશે। ત્રીજો પ્રશ્ન છે વેગનો એસઆઈ એકમ ખાલી જગ્યા છે, તો મિત્રો વેગનો એસઆઈ એકમ થશે એ એટલે કે મીટર પ્રતિ સેકન્ડ અથવા મીટર સેકન્ડ ઇનવર્સ। ચોથો પ્રશ્ન છે તમને આકૃતિ આપેલ છે, તો એમાં જવાબ આવશે મિત્રો સી એટલે કે 0, ઓકે। પછી પાંચમો પ્રશ્ન છે જેમાં એક સ્કૂટર સવાર 30 કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપે સુરેખ માર્ગ પર સતત 20 મિનિટ ગતિ કરે તો તેણે કુલ કેટલું અંતર કાપ્યું હશે, તો પાંચમામાં જવાબ આવશે સી એટલે કે 10 કિલોમીટર। પછી આપણે છઠ્ઠામાં ખાલી જગ્યા આપેલી છે, તો વેગ એ ખાલી જગ્યા રાશિ છે, તો વેગ એ સદિશ આવે, યાદ રાખજો સદિશ રાશિ। પછી સાતમો પ્રશ્ન છે જેમાં આપેલું છે વેગમાં થતો ફેરફારનો દર એ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે, તો સાતમા પ્રશ્નમાં જવાબ આવે મિત્રો પ્રવેગ। આઠમો પ્રશ્ન છે ખાલી જગ્યા એ પ્રતિ પ્રવેગનું ઉદાહરણ છે, તો એમાં જવાબ આવશે બ્રેક લગાવતું વાહન। કયું આવે? બ્રેક લગાવતું વાહન। નવમો પ્રશ્ન છે ઓડોમીટર એ ખાલી જગ્યા રાશિનું માપન કરે છે, તો નવમામાં જવાબ આવશે મિત્રો કાપેલું અંતર, ઓકે। 10મો પ્રશ્ન છે ખાલી જગ્યા એ અનિયમિત ગતિનું ઉદાહરણ છે, તેમાં જવાબ આવશે મિત્રો રમતા બાળકો, ઓકે। તો મિત્રો આજના વિડીયો માટે આપણે આટલું જ રાખીશું। તો આશા રાખું છું કે મિત્રો વિડીયો તમને ખૂબ જ યુઝફુલ થયો છે, તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, તમારે કેટલા માર્ક્સ આવશે કોમેન્ટ કરજો, અને ચેનલને જો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો યાદ કરાવું છું કે એકવાર સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકન પર દબાવો જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે, અને બીજા જે મિત્રો છે જે ધોરણ 9ની અંદર અભ્યાસ કરતા હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો, ઓકે। હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ, થેન્ક યુ સો મચ।